આ સગડું ચક્રની જેમ ફર્યા કરે છે. હે રામ, આ લાંબા બ્રહ્મરૂપ મહામાયાના આડંબરમાં આ સાચું અને આ ખોટું એમ કયો નિર્ણય કરવાનો હોય અને નિર્ણય કરીને શું કહી શકાય? હે રામ, આ સંસારરૂપી ચક્ર દાસુર નામના બ્રાહ્મણે કહેલી રાજાની આખ્યાયિકાની પેઠે કલ્પનાથી રચાયેલા આકારવાળું છે, વસ્તુ વગરનું છે અને વાસ્તવિક રીતે છે જ નહીં. આ જગત અજ્ઞાનથી ઉદય પામેલા બે ચંદ્રના બ્રહ્મ સમાન વિકલ્પોથી અવિચ્છિન્ન પ્રવાહની જેમ વિસ્તીર્ણ થયેલું છે. જે કરતા વિદ્યમાન જ નથી તેણે તે બનાવેલું છે. અધિષ્ઠાનરૂપ બ્રહ્મની સત્તાથી જ તે રહેલું છે. તો હવે તમને શા કારણથી મોહ રહે છે? તમે જે મોહનું કારણ ધારો છો તે છે જ નહીં, અને જે છે તે અખંડ બ્રહ્મ જ છે. માટે કારણ વગરનો આ તમારો મોહ યોગ્ય નથી. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં સ્થિતિ પ્રકરણનો જગદવાસ નિર્ણય યોગ ઉપદેશ નામનો સર્ગ 47મો સમાપ્ત. પ્રસાદ આપી દે. ઓમ ઓમ ઓમ. કેમ છે? સર્જનાર વગરનું સર્જન. બીજું મોકલ્યું હતું એ બતાડ્યું નહીં પ્રભુ. બીજું શંકર પ્રભુએ બીજું મોકલ્યું હતું. તમે કહેતા હતા ને પ્રભુ, પેલું તો જોયું, એક જોયું, કાલ સાંજે આપ્યા છે. ખરાબ થઈ જશે એમ કે પહોંચી જશે. બગડ્યા નથી ને? એક તો જોયું, બીજું કયું છે? પહેલા એક મોકલ્યું હતું. હા, એ જોયું. મેં પ્રભુનું તત્વ બધો બરાબર સાંભળો. એ સાંભળું છે અમુક ટુકડે ટુકડે મોકલો છે. અહીંયા વ્યવસ્થા છે કે કહેવાય ને રહેવાની. એમને કહ્યું પ્રભુ. હા, વ્યવસ્થિત બધું. તમે જે ત્યાં સાંભળો, લાભ લેવા માટે માસ્ટર કહેતા હતા, બાજુના આપણા આશ્રમની વાત થતી હતી, એ લોકોએ ના પાડી, પણ લાભ લે તો પછી અહીંયા છે લાભ લેવા માટે. એ પ્રભુ એમને પોતા લેવા માટે નહીં, પણ આવી રીતે મહાત્માઓનો લાભ એવું એ વખત એવું ઉદ્ગાર હતા. એમનું પોતા લેવા માટે નહીં, આવી રીતે સ્વામી એક આનંદ મૂર્તિ મહારાજનો લાભ લેવા માટે. હા હા, પહેલાં જ આવ્યું. પહેલાનું તો જોયું. આ બીજું, આ પહેલાં પછી એમને બીજું મૂક્યું. આ પહેલાં આવ્યું. જે રહી ગયું ને જોવાનું પ્રભુ. પેલા આનંદ મૂર્તિ સ્વામી દઈ હતી ને. બાપજી એટલે એ આનંદ મૂર્તિ બાપજી ગઈ. આનંદ આશ્રમ છે. આ લોકો જાય છે, બધા આવે છે. આ લોકો જાય છે ને એમાં હાથી આવશે. અહીં શંકર ચૌધરી ત્યાં જાય છે ને અમરનો એમને એમના વિશે લખ્યું શંકર ચૌધરી. પછી આના પછી કયું છે? એ પછી પ્રભુને કળવંચાઈ જોઈ. એમને યોગ વશિષ્ઠ આપે. હા, એમને એકવાર યોગ વશિષ્ઠ વિશે આપેલી હશે. યોગવાસી છે. યોગ વશિષ્ઠ અત્યારે વંચાય એવું કીધેલું હશે. ન વંચાય. હા, પણ અમે કીધું કે એમને આનંદ. એમણે કીધું. કોને કીધું? બહુ ટાઈમ પહેલાની વાત છે. અત્યારે નહીં કહેતા. અત્યારે તો એ લોકો તો આવે છે ને, ત્યાં જનારા આવે છે ને. આ લોકો શું કહે છે? ત્યાંય જાય છે ને અહીંયા આવે છે. એ તો અહીંનું જ સંપૂર્ણ છે. હા? અહીંનું જ સંપૂર્ણ છે એવું કહે. એમ કે છે. એ જે હતા શિક્ષક હતા, આનંદ મૂર્તિ જે છે ટીચર હતા પહેલા. એમને ક્લાસીસ હતા. એમના ક્લાસમાં અમે બી કામ કરેલું શરૂઆતમાં. હા, એટલે અમે બધા પરિચિત છીએ સારી રીતે. આ તો આ ઘડિયાળ વાળા બધાને ખબર પડે જ ને હા, બરાબર. કે શિક્ષકની રીતે બધું જેવી રીતે ભણાવતા હોય. પછી એમને સંન્યાસ લઈ લીધો.
આપણે શિક્ષક ટાઈપ જ હોય. હા એવું જ છે પ્રભુ. એમને ખ્યાલ આવે છે? હા ખ્યાલ આવે. આવે છે એ લોકોને? હા એ તો હા, એ લોકો શું કરે, કથા જે હોય ને તો મ્યુઝિક ને બધું એનો અવાજ સારો હોય ગાવાનું, એટલે બીજું બધું આમ મનોરંજનની મજા આવી જાય એવું મુખ્ય થઈ જાય. પણ આ લોકોને ખ્યાલ આવી ગયો? હા એટલે એ જ આપણે ફ્રી હોય ને પ્રભુ, જ્યારે પ્રભુ દિલ્હી હતા તો બધા અમે યોગ વશિષ્ઠ ને એવું સરળ સરળ કરતા, એવું સામેથી કહેતા કે યોગ વશિષ્ઠ સરળ સરળ કરી આપણે બધા બેસી, તમે વીકમાં એકવાર બધા બેસતા, એટલે અમે યોગ વશિષ્ઠનો સંપૂર્ણ સ્વીકાર, તત્વબોધનો સંપૂર્ણ. પ્રભુ કે ઇઝી પડે છે, સીધું સમજે ડાયરેક્ટ. હા, અહીંયા પ્રકાશમાં આવે, અહીંયા વશિષ્ઠ પ્રકાશ ભવનમાં તો પ્રભુથી જે પ્રકાશ મળે છે ને એ અનુભવાય છે અને એનો સંપૂર્ણ સ્વીકાર. પણ એમને પેલું બી પકડેલું છે એવું છે. બીજું શું છે? એ અગવા બહુ છે. એ એક જોયું, પછી એના પછીનું કહો છો ને તમે? આ પહેલું અત્યારે હોય છે ને, પણ એ પહેલું આવી ગયું. પછી અમે કીધું પ્રભુનો તત્વ તમે બરાબર ધ્યાનથી સાંભળો અને તમારો ભાવ રજૂ કરો. પછી મેં મોકલ્યું પાછળ, અને મેં કહ્યું કે આનંદ મૂર્તિને એ લાવો, એક વખત પ્રભુ થાય, એક વખત લાવો કીધું. એમને પ્રભુના દર્શન કરેલા છે, આવી ગયેલા લોકો આનંદ મૂર્તિ કરેલા ના માલસર આનંદ મૂર્તિ એ પહેલા આ બધ પુરાણ બધે પ્રભુ તત્વ થતો ને ત્યાં આવેલા છે, બરાબર. એ દર્શન શરૂઆતમાં કરેલા છે એમને. એ અમે ક્લાસમાં એમને ત્યાં જતા ને તો ત્યાં જે વાત થતી, અમે સ્વામીજી પાસે અહીંયા આવતા, અમે નિકોરા આવતા, અમે 2004. એમનું પૂર્વાશ્રમ નામ પ્રહલાદ પ્રભુ હતું? ના નહીં, એ પણ એક શિક્ષક બોરિયા મહાદેવમાં હતા. એણે પણ ભગવા પહેર્યા હતા. એમનું પૂરા મહેન્દ્ર પ્રભુ નામ હતું. ક્યાં ગામના? આ મહેસાણા વિસનગર બાજુનું કોઈ ગામ છે. મહેસાણા નજીક જ છે. હા મહેસાણા નજીક જ છે. જો એમનો સંન્યાસ લીધો ને ત્યારે અમે ગયા હતા, ક્યાં આગળ? એમના ગામમાં સંન્યાસ લીધો હતો એમને. એમના સાથે શિક્ષકમાં હતા અને બધા. તો એમને કોઈ ગુરુ કર્યા હોય ને? હા ગુરુ છે ને, એવું તો મને નહીં યાદ. ગુરુ છે. એમનો દીકરોએ સંન્યાસ લીધો. હમણાં દીકરા આનંદ મૂર્તિના દીકરાએ સંન્યાસ લીધો. એમ. એ નાથ પરંપરામાં માનવ, નાથ પરંપરામાં. નાથ પરંપરા. પણ આમાં કોઈ પરંપરા નથી, મહત્તમ સંપ્રદાય નથી, અહીંયા તો કાગળ વ્યક્તિવાળો નથી, અહીં તો કુંડાળો. આ પ્રભુ એકદમ ચોખ્ખું ક્લીન આર પાર છે એમ. કોઈ એ તો અદ્વૈત બોલે ને તો બી એમાં દ્વૈત હોય, એટલે એવું છે. પણ હું વગરનું કોઈ છે જે કાંઈ નથી એવા હું વગરનું કોઈ છે? કોઈ નહીં. હું વગરનું પોતે જ આનંદ શુદ્ધ ચિદાકાશ છે. હા એમાં જે પ્રકાશ હોય પોતાના દેહ સાથે ના જોડે ને, પેલા પોતાના દેહ સાથે જોડે તો હું કાંઈ નહીં, પોતાના દેહ સાથે ના જોડે તો હું પોતે જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છું. એટલે પોતે ચૈતન્ય છે ને પોતાના દેહ સાથે જોડવાનું, પછી બીજું બધું બોલવાનું, એવું બધું છે. સંકલ્પ આ લોકોને ખબર પડે છે આ બધા આવે છે ને? સમજાય, પણ એક વસ્તુ અમને નહીં સમજાતી એટલી તો, કે એ બી શું કામ પકડી રાખે એમ, એ બી પકડી રાખે છે. પકડાય તો એમને પકડેલું તો હજી છે. અચ્છા, પણ એમને ખબર પડે કે હા, ખબર પડે. વર્ણનાત્મક દ્રષ્ટિએ એ શું છે ને આ શું છે? હા એ ખબર પડે. એટલે શું કે એ શું કે ને આ શું? એ અહીંયા જે છે ને એ સીધો ડાયરેક્ટ પ્રકાશ છે, ચોખ્ખો શુદ્ધ, અને આપણને તો આવો લાભ ક્યાંથી મળે એવું એટલે સુધી એ બોલતા હોય. અને એ બધું શું છે? ત્યાં બી અમારા ગુરુ છે એમ કરીને કરતા હોય. આ તો પ્રકાશમાં એવું છે એમ કહેવાય ને, એ ખબર પડે ને હા કે પ્રકાશમાં એ નથી એમ, હા હું તું તે. હા. એટલે આ જ મોકલું, પછી બીજું ગોપ્રભુ કીધું એ જ. આ જ મોકલ્યું હતું પ્રભુ, આ પહેલાં મોકલ્યું હતું. પછી અમે કીધું પ્રભુનું તત્વ અમે મોકલી છે અને સાંભળો, એમને શું વ્યાપકમાં છે કીધું સાંભળો બરાબર, પછી તમારે ભાવ રજૂ કરો કીધું, એ પછી મોકલ્યું. ચાલ. આજનો પ્રકાશ કેમ છે? આજનો પ્રકાશ સમર્પણ એકદમ ક્લિયર છે કહું કે હું પોતે જીવ છું, વ્યષ્ટિ જેવું માનીને તમે કંઈ બી કરો તો સંકલ્પ કલ્પના ભાસવા જ છો. એ કશું એ તમે તેમાં ભગવાન કહો, ચિદાકાશ કહો, એ બી તમારી ભ્રાંતિ. હું જીવ નથી તો આખું પરમ ચિદાકાશ જ છે. એ શરૂઆતમાં પ્રભુ એ શરૂઆતમાં શું કરતા બધા એ લોકો, અમે ટીચર હતા ને ત્યારે એક દિવસ વીકમાં મળીને બધા સત્સંગ કરતા બેસતા શરૂઆતમાં. ધીમે 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 બસ એમનો અવાજ સારો અને બધું હોય ને બધા વધવા માંડ્યા. અને તત્વ બધા પ્રકાશમાં પછી વાર્તાઓ કહેવાની ને ભગવાનની, એટલે બધા અવાજ સારો એટલે ગાવાનું ને બધું. એ તો મનોરંજન છે. એટલે કોઈ બી ભજન ગાતે મસ્ત રીતે મજા આવે, મ્યુઝિક હોય તો વધવા માંડ્યું. ધીમે ધીમે બધા
આશ્રમ ગયો શાળાની પછી એટલે શરૂઆત આશ્રમ બાપુના શરૂઆત આશ્રમ બાપુના ત્યાં કરી ગયા એમને શરૂઆતમાં આશ્રમ બાપુ ત્યાં જતા એમને એટલે અમે સાથે કામ કરેલું એ વખતે એટલે અમે પરિચિતમાં એમને એ 10મા ધોરણનું મેથ્સ ભણાવતા ગણિત હે એ 8, 9, 10માં ગણિત ભણાવતા હતા અને અમે 11, 12માં અકાઉન્ટન્સી સ્ટેટિસ્ટિક્સ ભણાવતા એટલે એને ખબર છે આ લોકો કહેતા છે ને કે અહીંયા કેવો પ્રકાશ છે, આ લોકો એને નહીં કહેતા હોય કહેતા દર્શન તો ત્યાં પેલા શરૂઆતમાં નવધા ભક્તિ ને એ બધો સત્સંગ રાખતા નવધા ભક્તિ ઉપર કોઈ પણ કાંઈ પણ બને ને એટલે કાંઈ નહીં. અમે બધા શરૂઆતમાં બેસતા સાથે અમે બધા સત્સંગમાં જતા શરૂઆતમાં પણ જ્યારથી અમે આશ્રમ કર્યો ત્યાંથી અમે કદી નહીં ગયા કારણ કે અમે સાથે હતા એટલે સત્સંગ કે એટલે બધા જોડે બેસતા હોય પછી એમને આશ્રમ જ્યાંથી કર્યો ત્યારથી અમે ક્યારેય ગયા જ નહીં કારણ કે ભાઈ ભગવાન મુખ્ય ના રહે એવું થાય પરમાત્મા મુખ્ય ના રહે અને બીજું બધું મુખ્ય થઈ જાય બધું એવું જ થયું. એને પણ એકચ્યુઅલી ભાર વધે, ભાર વધે એને ખબર પડે ને અહમ મોટું કરે એટલે શાંતિ ન રહે, શાંતિ ના રહે પછી ઝંઝટ જફા જમેલા થાય હે ને. હા એટલે રમણે કીધું ને કે તમે વનમાં જશો તો તમારું મન તમારી સાથે જ હશે, તમે વનમાં જશો તમારું મન તમારી સાથે જ હશે, ત્યાં તમારો અહંકાર મોટો નહીં કરો ની શું ખાતરી. એવું થાય ને બહુ. એટલે બાહ્ય ત્યાગ નથી કહેતા, અહંકારનો ત્યાગ એ જ સંન્યાસ છે એમ કે છે, અંદરનો ત્યાગ છે ને. ચોખ્ખું જ છે એકદમ. આ તો વસીઠને પ્રકાશથી સાંભળો ને તો જ ખબર પડે. પાછું બુદ્ધિ ને હું ને શબ્દ ને અર્થ ને આ દ્રશ્ય ને તો કાંઈ નહીં, ના કશી નાશવંત કાંઈ નહીં, અવિનાશી જ બધું. અને પોતે જ નાશવંત છે ને પોતે જ અવિનાશી છે નહીં, એટલે કોઈ ભેદ નથી છે ને, ભેદા ભેદ નથી. ઓમ 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 રામમાં જે વૈરાગ્ય છે એ ક્યાંય નથી, અને વસીઠમાં જે આત્મજ્ઞાન છે એ ક્યાંય નથી, અને સદાશિવમાં જે પરમાકાશ છે એ ક્યાંય નથી, અને અહીં જે પરમ શાંતિ છે એ ક્યાંય ક્યાંય નથી. એ ખબર પડે આ બધું પરાકાષ્ઠા જ છે. હે પરાકાષ્ઠા. એ ખાલી એમ કે બોલે જ છે ને આપણે સાંભળીએ જ ના છીએ. ના અનુભવાય ને આ બુદ્ધિનું ચો છે પ્રભુ, હુંનું નથી, બુદ્ધિનું નથી, કોઈ વાણી વિલાસ નથી, બીજા બધા બધું હુંનું મુખ્ય રાખીને જ કરતું બધું. કારણ અહીંયા આભાસ તો કોઈ શબ્દ નહીં. બીજો પ્રભાવ પાડવાનો. હમ. वो तो कंपनी से जो आते हैं वो नहीं वो तो अलग वो तो टाइट हो रहा है टाइट हो टाइट चलेगा ना माताजी खुला खुला चाहिए